નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે આપ સર્વે સ્વસ્થ હશો તેમજ કુશળ હશો. આપણે ભણી રહ્યા છીએ 11th બાયોલોજીમાં પ્લાન્ટ ફિઝિયોલોજી, એટલે કે તેમાં ચેપ્ટર નંબર 14 વિશેની આપણે વાત કરી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 14 એટલે કે તમે કહી શકો છો કે વનસ્પતિઓમાં જોવા મળતું શ્વસન. તો વનસ્પતિઓમાં શ્વસનમાં આપણે 50% ચેપ્ટર પૂરું કરેલું હતું અને હવે બાકીના 50% જે ચેપ્ટર છે તેના વિશેની વાત કરવાની બાકી છે. ફરીથી તમને હું યાદ અપાવી દઉં કે શ્વસન શું છે. તો શ્વસન એક દહન છે, શ્વસન એક અપચયની ઘટના છે, શ્વસન એક પ્રકારનું ઓક્સિડેશન છે કે જેમાં મોટા કાર્બનિક અણુ એટલે કે એવા પદાર્થો કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે બંધ હોય એ બંધો તૂટે છે અને તેમાંથી નાનો મોલેક્યુલ બનશે. આ પ્રોસેસ દરમિયાન એનર્જી મુક્ત થશે અને એનર્જી મુક્ત થશે તે એટીપી ના ફોર્મમાં એટલે કે એટીપી ના સ્વરૂપમાં ઉર્જા મુક્ત થશે. આપણે એના વિશેની વાત આ ચેપ્ટરમાં કરવાની છે. પછી આપણે ખરેખર આ ચેપ્ટરમાં તમારે બે બેઝ વિશેની વાત કરવાની હતી કે ખરેખર શ્વસન છે તે બે પ્રકારના હોઈ શકે. જો ઓક્સિજનની હાજરીમાં થાય તો તમે તેને કહી શકો છો જારક શ્વસન, અને ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તો તમે તેને કહી શકો છો અજારક શ્વસન. શ્વસન જારક હોય કે અજારક, પરંતુ શ્વસનનું પહેલું પગથિયું શું છે તો કે શ્વસનનું પહેલું પગથિયું ગ્લાયકોલાઇસિસ છે. ગ્લાયકોલાઇસિસ ખૂબ જ મહત્વની ઘટના છે. તેના વિશેની વાત આપણે લાસ્ટ લેક્ચરમાં કરી ચૂક્યા છીએ કે ગ્લાયકોલાઇસિસમાં ખરેખર થાય છે શું. બરોબર, આજના લેક્ચરમાં આપણે આથવણ વિશેની વાત કરવાની છે, મતલબ કે ફર્મેન્ટેશન. જો આનો કોન્સેપ્ટ છે ને, આથવણનો કોન્સેપ્ટ, એ તમને મેં શરૂઆતમાં જ કહી દીધો છે કે ખરેખર ફર્મેન્ટેશન ક્યારે શક્ય છે અને ફર્મેન્ટેશન મતલબ કે આથવણમાં કઈ કઈ પ્રોસેસ છે તે ખરેખર થતી હોય છે. તો આજે પહેલા આપણે આથવણ વિશેની થોડી ઘણી વાત કરી લઈએ. તો આજનો ટાઇટલ કંઈક આવો છે, ટાઇટલ છે આથવણ, કે તમે જેને કહી શકો છો ફર્મેન્ટેશન. ચલો બરોબર સમજો, આજનું ટાઇટલ છે આથવણ. આથવણને તમે કહી શકો છો ફર્મેન્ટેશન. ચલો બરોબર સમજો. આથવણથી તમને ખબર પડી જવી જોઈએ કે આથવણ છે એ એક પ્રકારનું જારક શ્વસન છે કે અજારક શ્વસન. તો આથવણ છે એક પ્રકારનું અજારક શ્વસન છે, મતલબ કે ઇટ ઇઝ વન ટાઈપ ઓફ એનએરોબિક રેસ્પિરેશન. એટલે બરોબર સમજો. આથવણની વાત કરીએ તો પોઈન્ટ નંબર 1 હું આમ લખીશ કે ખરેખર આથવણ શું છે તો કે આ એક પ્રકારનું અજારક શ્વસન છે. આથવણ શું છે તો કે ખરેખર એક પ્રકારનું અજારક શ્વસન છે અને આ એક પ્રકારનું ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન છે. ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન છે. જો મહત્વનો મુદ્દો કે ખરેખર આથવણમાં થાય છે શું, આપણે અત્યારે વનસ્પતિઓમાં જ શ્વસન ભણીએ છીએ અને એમાં પણ આપણે એક પદાર્થ ફિક્સ કરેલો છે, એનું નામ છે ગ્લુકોઝ. બરાબર છે. તો આથવણમાં તમે કહી શકો છો એમ કે ગ્લુકોઝનું અપૂર્ણ દહન થતું જોવા મળે છે. બરાબર, આથવણમાં ગ્લુકોઝનું અપૂર્ણ દહન મતલબ કે ગ્લુકોઝનું અપૂર્ણ ઓક્સિડેશન તમને આથવણમાં થતું જોવા મળે છે. આથવણના અંતે તમને પૂરતી માત્રામાં એનર્જી મળતી નથી. આથવણના અંતે તમને પૂરતી માત્રામાં એનર્જી મતલબ કે ઉર્જા, બરોબર છે, એનર્જી મતલબ કે ઉર્જા એટલે કે શક્તિ, બરોબર, પૂરતી માત્રામાં એનર્જી, ઉર્જા અથવા તો શક્તિ એ તમને આથવણના અંતે મળતી નથી. યાદ રાખજો કે જો તમને પૂરતી એનર્જી ન મળે, પૂરતી ઉર્જા ન મળે, બરોબર, તો એમાંથી મેક્સિમમ એટીપી નું નિર્માણ ન થાય. આપણો ગોલ શું છે તો કે આપણો ગોલ ગ્લુકોઝનું સંપૂર્ણ દહન કરીને તેમાંથી કઈ રીતે મેક્સિમમ એટીપી બનાવવા. બરોબર, પણ એવું આથવણમાં પોસિબલ છે નહીં. ચાલો અહીંયા ધ્યાન, પોઈન્ટ નંબર 5 આવો લખું છું કે આથવણનું પહેલું પગથિયું મતલબ કે આથવણ માટેનું પહેલું સ્ટેપ, આથવણનું પહેલું પગથિયું, આથવણનું પ્રથમ સ્ટેપ એ શું છે તો કે ગ્લાયકોલાઇસિસ છે. આથવણનું પહેલું પગથિયું એટલે કે આથવણ માટેનું પહેલું સ્ટેપ શું છે? ગ્લાયકોલાઇસિસ. ગ્લાયકોલાઇસિસ એક એવી પ્રક્રિયા છે
કે જેમાં 1 મોલેક્યુલ ઓફ ગ્લુકોઝ, બરાબર, એક ગ્લુકોઝનો અણુ મતલબ કે C6H12O6 which is a 6 carbon containing sugar, બરાબર, 1 મોલેક્યુલ ઓફ ગ્લુકોઝ એનું ગ્લાયકોલિસિસ થાય તો એના અંતે તમને 2 મોલેક્યુલ ઓફ પાયરુવિક એસિડ મળે છે. બે અણુ કેના બનતા જોવા મળશે તો કે પાયરુવિક એસિડના, which is a 3 carbon containing molecule. એટલે આ તમારા મગજમાં તમને ખ્યાલ હોવો જોઈએ કે આથવણનું પહેલું પગથિયું શું છે તો કે આથવણનું પહેલું પગથિયું છે તે ગ્લાયકોલાઇસિસ છે. આપણે આવું વારંવાર કહી ચૂક્યા છીએ કે શ્વસન કોઈ પણ પ્રકારનું હોય, શ્વસન જારક હોય કે અજારક, પણ એનું પહેલું પગથિયું એટલે કે પહેલું સ્ટેપ છે એ હંમેશા ને હંમેશા શું હશે તો કે તે હંમેશા ને હંમેશા ગ્લાયકોલાઇસિસ હશે. હવે તમે સમજો, તમને ખબર છે કે હવે પાયરુવિક એસિડ માંથી શું બને તો કે અહીંથી પાયરુવિક એસિડ પાસે બે રસ્તા છે. ચલો બરોબર સમજો, અહીંથી પાયરુવિક એસિડ પાસે બે રસ્તા છે, સમજો. રસ્તો નંબર 1 અને રસ્તો નંબર 2, મતલબ ઓપ્શન નંબર 1 અને ઓપ્શન નંબર 1 અને 2. હવે અહીંથી પહેલા હું લખું છું આલ્કોહોલિક ફર્મેન્ટેશન. ક્લિયર? બરોબર સમજો. અહીંયા હું લખું છું આલ્કોહોલિક ફર્મેન્ટેશન, મતલબ કે આલ્કોહોલિક આથવણ. જો આ પ્રક્રિયાનું નામ લખ્યું છે મેં, આલ્કોહોલિક આથવણ એ પ્રક્રિયા નંબર 1, બરાબર. અને પ્રક્રિયા નંબર 2 એને હું લખીશ લેક્ટિક એસિડ ફર્મેન્ટેશન, મતલબ કે તમે જેને કહી શકો છો લેક્ટિક એસિડ આથવણ. પ્રોસેસ નંબર 2 ને શું કહી શકાય તો કે લેક્ટિક એસિડ ફર્મેન્ટેશન એટલે લેક્ટિક એસિડ આથવણ. સમજો અહીં સુધીની પ્રોસેસ તમને ખ્યાલ છે, તમે લાસ્ટ લેક્ચર જોયો હશે, બરોબર છે. આ શું થઈ ગયું તો કે આ ગ્લાયકોલાઇસિસ થઈ ગયું આટલું. હવે એમાં એમને તો રિવાઇઝ કરાવું. ગ્લાયકોલાઇસિસમાં તમે આવું ભણી ગયા છો કે ટોટલ કેટલા એટીપી બને છે તો કે 4 એટીપી બને છે અને ટોટલ 2 NADH2 નું નિર્માણ થાય છે, પરંતુ 4 એટીપી માંથી 2 એટીપી વપરાઈ જાય છે. એટલે એની ચોખ્ખી ઇન્કમ આવી છે કંઈક 2 એટીપી પ્લસ 2 NADH2, બરાબર. 2 એટીપી અને 2 NADH2. તમને આ નિપજ ક્યાં મળેલી છે તો કે આ પ્રોડક્ટ તમને ગ્લાયકોલાઇસિસમાં મળેલા છે, એ તમને યાદ હોવું જોઈએ. એટલે જો ઓલરેડી 2 એટીપી છે એ તમને મળી ચૂક્યા છે, બરાબર. પણ આપણો ગોલ શું હતો કે ગ્લુકોઝનું ફટાફટ સંપૂર્ણ દહન કરી અને ગ્લુકોઝમાંથી મેક્સિમમમાં મેક્સિમમ એટીપી આપણે બનાવી શકીએ. પણ અહીંયા આપણે જો ગ્લાયકોલાઇસિસમાં ખાલી 2 જ એટીપી બનાવી શક્યા અને 2 NADH2 છે. સમજો હવે આલ્કોહોલિક ફર્મેન્ટેશનના અંતે તમને શું મળે તો કે આલ્કોહોલિક ફર્મેન્ટેશનના અંતે તમને નિપજમાં મળે છે ઇથેનોલ પ્લસ CO2, બરાબર. ઇથેનોલ પ્લસ CO2, કેમ કે ગ્લુકોઝમાં કાર્બન છે, અહીંયા પણ કાર્બન છે. લેક્ટિક એસિડ ફર્મેન્ટેશનના અંતે તમને શું મળે છે તો કે લેક્ટિક એસિડ ફર્મેન્ટેશનના અંતે તમને લેક્ટિક એસિડ મળે છે. એટલે યાદ રાખવાનું કે ઇથેનોલ પ્લસ CO2 અને લેક્ટિક એસિડ આ બંને છે ને, આ બંને નિપજ છે. સમજો આ બંને શું છે તો કે આથવણની નિપજ છે. આટલું તો તમને ખ્યાલ હતું જ, બરાબર. આટલું તો આપણે આગળ ઓલા માઇન્ડ મેપ આપણે જ્યારે ભણ્યા હતા, બરાબર છે, કે આમાં ખરેખર કેમ પ્રોસેસ છે ત્યારે પણ આપણે આટલું શીખી ગયા હતા. હવે તમે સમજો કે અહીંયા મુખ્ય ઉત્સેચકો ક્યાં કામમાં આવે છે એના વિશેની વાત કરવાની છે. આલ્કોહોલિક આથવણમાં કયા મુખ્ય ઉત્સેચક છે એની વાત કરશું અને લેક્ટિક એસિડ આથવણમાં કયો મુખ્ય ઉત્સેચક છે તેની વાત કરશું. જો તમને એવું દેખાય છે કે સીધું પાયરુવિક એસિડ માંથી ઇથેનોલ અને CO2 બને છે, આ તમને સિમ્પલ પ્રોસેસ દેખાય છે, પણ ઇટ ઇઝ નોટ અ સિમ્પલ પ્રોસેસ. જેમ યાદ કરો કે ગ્લાયકોલાઇસિસ માં ગ્લુકોઝ માંથી 2 મોલેક્યુલ ઓફ પાયરુવિક એસિડ બન્યું, એ સિમ્પલ પ્રોસેસ ન હતી, ઘણા બધા મલ્ટી સ્ટેપ્ડ પ્રોસેસ હતી. એમ આમાં પણ ઘણી બધી પ્રોસેસ, મતલબ કે આ પણ એક પ્રકારની મલ્ટી સ્ટેપ્ડ પ્રોસેસ જ છે. પણ અહીંયા તમારે એ કોન્સેપ્ટમાં આટલું બધું ઊંડું જવાની જરૂરિયાત નથી. તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે આલ્કોહોલિક આથવણ છે એમાં કયા બે મુખ્ય ઉત્સેચક, બરોબર છે, એ વપરાય છે. એમાંથી પહેલો છે આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ અને બીજો છે પાયરુવિક ડી કાર્બોક્સિલેઝ, બરોબર છે. એટલે પહેલા આપણે હું લખીશ પાયરુવિક એસિડ ડી કાર્બોક્સિલેઝ. ઓકે, ક્લિયર? લખું છું અહીંયા હું પાયરુવિક એસિડ ડી કાર્બોક્સિલેઝ, પાયરુવિક એસિડ
ડી કાર્બોક્સિલેઝ ઉત્સેચક, અને બીજો ઉત્સેચક છે એનું નામ લખું છું અહીંયા હું, આલ્કોહોલ ડીહાઇડ્રોજીનેઝ, બરાબર, આલ્કોહોલ ડીહાઇડ્રોજીનેઝ. તો આ બંને શું છે? આ બંને ઉત્સેચકના નામ છે, બરાબર છે. એટલે તમારે બે નામ યાદ રાખવાના છે, પાયરુવિક એસિડ ડીકાર્બોક્સિલેઝ અને આલ્કોહોલ ડીહાઇડ્રોજીનેઝ, બરાબર છે. એની મદદથી આલ્કોહોલિક ફર્મેન્ટેશન શક્ય છે. તમને એ પણ ખબર હોવી જોઈએ કે ખરેખર આલ્કોહોલિક ફર્મેન્ટેશન, આલ્કોહોલિક આથવણ છે તે કેમાં થતું, અથવા તો એના માટે કોણ જવાબદાર છે? તો કે યીસ્ટ ઇઝ રિસ્પોન્સિબલ. એટલે જ્યાં પણ આલ્કોહોલ બનતો હોય તેના માટે જવાબદાર કોણ છે? તો કે યીસ્ટ જવાબદાર છે, બરાબર. એટલે આટલું તમારે યાદ રાખવાનું છે. હવે તમે સમજો કે અહીંયા એક જ એન્ઝાઇમ યાદ રાખવાનો છે. એન્ઝાઇમનું નામ છે લેક્ટેટ ડીહાઇડ્રોજીનેઝ, બરાબર છે. જેમ આલ્કોહોલિક ફર્મેન્ટેશન એટલે કે આલ્કોહોલિક આથવણમાં પાયરુવિક એસિડ ડીકાર્બોક્સિલેઝ અને આલ્કોહોલ ડીહાઇડ્રોજીનેઝ એવા બે ઉત્સેચક છે, એ રીતે લેક્ટિક એસિડ ફર્મેન્ટેશનમાં માત્ર એક જ ઉત્સેચક છે જેનું નામ છે લેક્ટેટ ડીહાઇડ્રોજીનેઝ, બરાબર છે. એટલે આ વેરી સિમ્પલ પ્રોસેસ છે, બહુ સરળતાથી તમે સમજી શકો. હવે તમે સમજો કે જો આપણે આનું એનાલિસિસ કરીએ, બરોબર, સમજો તો આથવણની પ્રોસેસમાં જો માની લો કે ગ્લુકોઝ પાસે 100% એનર્જી હોય, ગ્લુકોઝ પાસે 100% શક્તિ હોય, તો ગ્લુકોઝનું આથવણમાં શું થાય છે? તો કે ગ્લુકોઝનું આથવણમાં થાય છે અપૂર્ણ દહન. યાદ રાખો કે ગ્લુકોઝનું આથવણમાં શું થાય છે? તો કે ગ્લુકોઝનું આથવણમાં થાય છે અપૂર્ણ દહન. તેથી આ 100% એનર્જીમાંથી માત્ર ને માત્ર 7% એનર્જી જ, બરોબર, મુક્ત થાય છે. સમજો, માત્ર ને માત્ર કેટલા ટકા? 100% માંથી 7%. આ એમસીક્યુ છે. અથવા તો 7% કરતા ઓછી એનર્જી, યાદ રાખો, 7% કરતા ઓછી એનર્જી મુક્ત થાય છે. હવે સમજો, હું આમ બોલું છું, આપણે એવું બોલી ગયા છીએ કે એક ગ્લુકોઝમાંથી 38 એટીપી ટોટલ બનવા જોઈએ. હવે કેમ બને એટીપી? ગ્લુકોઝ છે એમાંથી જો એનું સંપૂર્ણ દહન થાય, સંપૂર્ણ દહન મતલબ કે ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન, ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન થાય તો મેક્સિમમ ઉર્જા મુક્ત થાય. એ મેક્સિમમ ઉર્જા મુક્ત થાય ને, એ ઉર્જા ક્યાં સંગ્રહ પામે? ઉર્જા એટીપી ના બંધ વચ્ચે. યાદ કરો, એટીપી કંઈક આવું છે, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ક્લિયર? તમે આવું ભણી ગયા છો. એટીપી માં ફોસ્ફરસ 1, ફોસ્ફરસ 2, ફોસ્ફરસ 3, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, બરાબર છે. એટલે આ તમે જોઈ શકો છો આ રીતે, ઇટ ઇઝ અ એટીપી. એટીપી કંઈક આવો છે. સમજો, એટીપી માં ફોસ્ફરસમાં કે એડિનોસાઇનમાં એનર્જી નથી. એનર્જી ક્યાં છે? તો કે ફોસ્ફેટ વચ્ચેના બંધમાં. મેક્સિમમ એનર્જી આ લાસ્ટ બોન્ડમાં છે, બરોબર છે. આપણે એની વાત ક્લાસરૂમમાં ઘણી વખત કરી ચૂક્યા છીએ. એટલે ફરીથી જો કોન્સેપ્ટ આવો કંઈક છે કે ખરેખર ગ્લુકોઝનું જો સંપૂર્ણ દહન એટલે કે ગ્લુકોઝનું જો સંપૂર્ણ ઓક્સિડેશન થાય, ફરી બોલું છું, ગ્લુકોઝનું જો સંપૂર્ણ ઓક્સિડેશન થાય તેમાંથી મેક્સિમમ એનર્જી ઉત્પન્ન થાય. એ મેક્સિમમ એનર્જીનો સંગ્રહ ક્યાં થાય? તો કે અહીંયા બંધમાં થાય. આ બંધ જોડાય એટલે શું બને? એટીપી. જેટલી મેક્સિમમ એનર્જી એટલા મેક્સિમમ એટીપી બને. પણ અહીંયા તમે જોઈ શકો છો કે 100% માંથી માત્ર 7% કરતા ઓછી ઉર્જા, જો 7% કરતા ઓછી ઉર્જા મુક્ત થશે. કદાચ અહીંયા એટીપી બનતા હશે તો એક બે જ એટીપી બનતા હશે, પણ એની કેલ્ક્યુલેશન આપણે આ સિલેબસમાં તમારે કરવાની ક્યાંય આવતી નથી. પણ ખાલી એટલું યાદ રાખો કે જારક શ્વસનની સરખામણીમાં અજારક શ્વસનમાં ખૂબ જ ઓછી માત્રામાં એટીપી છે તે મુક્ત તમને થતા જોવા મળશે. બીજું મહત્વનું પાસું એ છે, તમે સમજો કે ગ્લાયકોલાઇસિસમાં ખરેખર જો અહીંયા કે NADH2 બન્યા છે, બરોબર. યાદ કરો, તમને કીધું હતું કે આ એક પ્રકારનો ચેક છે. એ ચેક તમારે ભવિષ્યમાં, બરોબર છે, ETS માં વટાવવાનું તમારે છે. ETS એ બેંક છે એક પ્રકારની. એ કોન્સેપ્ટ હવે આના પછીના ટોપિક્સ એ બધા આવશે. હવે તમે સમજો કે જ્યારે આલ્કોહોલિક ફર્મેન્ટેશન થાય ને ત્યારે NADH2, જો હું આમ શબ્દ બોલું છું, NADH2 નું ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન મતલબ શું થઈ ગયું? વિઘટન. અને એને આવું બનાવ્યું છે NAD+, બરાબર, +H+, અથવા તો NAD+,
પ્લસ H2. તમે સમજો ખરેખર અહીંયા NaDH2 બનવો જોઈએ. એનર્જી રીત મોલેક્યુલ જ છે, ચેક છે. અહીંયા જો NaDH2 વપરાઈ જાય છે. યસ ઓર નો? NaDH2 વપરાઈ જાય છે. એટલે તમે NaD પ્લસ પણ લખી શકો અથવા તમે નામ લખી શકો NaDH પ્લસ ખાલી 1 મોલેક્યુલ ઓફ હાઇડ્રોજન અથવા 1 મોલેક્યુલ ઓફ H પ્લસ એવું પણ તમે એને લખી શકો છો. બરોબર? એવું બંને પ્રકારના ફર્મેન્ટેશનમાં થાય છે. અહીંયા પણ એવું થાય છે, સેમ પ્રોસેસ. NaDH2 છે, બરોબર? એનું થઈ ગયું શું? ઓક્સિડેશન. બની ગયું છે શું? તો કે NaDH પ્લસ H પ્લસ. ઓકે, એટલે એ પણ તમે યાદ રાખો કે ખરેખર અહીંયા જે ભૂતકાળમાં આપણે NaDH2 બનાવેલા છે, બરાબર છે, એ NaDH2 વપરાય છે. મહત્વની વાત અહીંયા આ જે પ્રોસેસ લખી છે ને એ મેં માત્ર ને માત્ર એક પાયરુવિક એસિડના અણુ માટે લખી છે. હું શું બોલું છું? મેં જે પ્રોસેસ લખી છે અહીંયા એ માત્ર ને માત્ર એક જ પાયરુવિક એસિડના અણુ માટે લખી છે. પણ તમે સમજો અહીં તો પાયરુવિક એસિડના અણુ કેટલા છે? તો કે 2 છે. બરોબર છે? એટલે આ પ્રોસેસ કેટલી વાર થશે? તો કે ડબલ વાર થશે. પણ એ તમારે કાંઈ એટલું બધું ખાસું એવું યાદ રાખવાની કઈ જરૂરિયાત છે નહીં. હજી મહત્વની વાત, આ એક વસ્તુ યાદ રાખજો, 7% કરતા ઓછી. હવે સમજો આપણે આલ્કોહોલની વાત કરીએ કે આલ્કોહોલ ફોર્મેશન છે ને, આલ્કોહોલ ફોર્મેશન એ ખૂબ જ હાનિકારક છે. બરોબર? આલ્કોહોલનું ફોર્મેશન હાનિકારક છે. એટલું હાનિકારક છે કે જો કોઈ પણ સેલમાં અથવા તો યીસ્ટમાં, આપણે યીસ્ટની વાત કરીએ, કોઈ પણ સેલ અથવા તો યીસ્ટમાં જો 13% થી વધારે, બરોબર, એમસીક્યુ છે, 13% થી વધારે આલ્કોહોલનું ફોર્મેશન થાય તો યીસ્ટનું ડેથ થઈ શકે. બરોબર? મૃત્યુ થઈ શકે. આપણી ભાષામાં કુપરમાંથી નામ નીકળી શકે. બરોબર? ઘણા બધા દિવસે આ શબ્દ આવ્યો. ચાલો, યીસ્ટનું શું થઈ શકે? ડેથ થઈ શકે. બરોબર? 13% થી વધારે જો આલ્કોહોલનું પ્રમાણ કોઈ પણ કોષમાં હોય તો યીસ્ટનું ડેથ થઈ શકે. પણ તમારી બુકમાં ઘણા બધા વાક્ય છે કે આલ્કોહોલિક પીણા હોય. બરોબર? તમને ખ્યાલ છે કે આલ્કોહોલિક પીણા છે એ તમે આપણે 12th માં તમે સારી રીતે ભવિષ્યમાં ભણશો અથવા તો તમે 12th માં ચેપ્ટર વાંચ્યું હોય તો તમે એમાં ફર્મેન્ટેશન વાળા ચેપ્ટરમાં એમાં આલ્કોહોલિક પીણાઓની વાત છે. જેમ કે તમે કહી શકો છો કે વાઇન છે, વિસ્કી છે, બિયર છે, રમ છે. બરોબર છે? એમાં અલગ અલગ માત્રામાં આલ્કોહોલની હાજરી હોય છે. બરોબર છે? એટલે એ ખરેખર કેટલા પ્રમાણમાં તેમાં આલ્કોહોલ હોય છે, બધામાં અલગ અલગ પ્રમાણમાં આલ્કોહોલ હોય છે. પણ તમને 2-3 ક્વેશ્ચન બુકમાં પૂછ્યા છે, પણ એના આન્સર દેવાની કઈ જરૂરિયાત અત્યારે દેખાતી નથી. તો આ વાત ખાલી કેની થઈ? તો કે આથમણની વાત થઈ. બરોબર? તમે સમજો કે ખરેખર આથમણ તમને આખું ક્યારે આવડે? તો કે પહેલા તમને જો ગ્લાયકોલાઇસિસ આવડતું હોય તો એ તમને આવડે છે, અને પછી આ બધી વસ્તુ. હવે આમાંથી હું મહત્વના શબ્દો બોલું છું અથવા તો મહત્વના જે એમસીક્યુ છે કે વન લાઇનર ક્વેશ્ચન છે એ હું બોલું છું, એ તમને ખાસ યાદ રહેવા જોઈએ. બરોબર? ઓક્સિજનની ગેરહાજરી, અપૂર્ણ દહન, પૂરતી શક્તિ ન મળવાથી પૂરતી માત્રામાં એનર્જી ઉત્પન્ન થતી નથી. પહેલું સ્ટેપ ગ્લાયકોલાઇસિસ. ગ્લાયકોલાઇસિસમાં જે NaDH2 બને છે તે અહીંયા આથમણમાં વપરાઈ જાય છે. તો એન્ઝાઇમના નામ યાદ રાખવા જરૂરી છે. અહીંયા પાયરુવિક એસિડ ડીકાર્બોક્સિલેઝ, આલ્કોહોલિક ડીહાઇડ્રોજિનેઝ, અહીંયા કાર્બોક્સિલેઝ શબ્દ છે, અહીંયા હાઇડ્રોજિનેઝ શબ્દ છે. આલ્કોહોલ ડીહાઇડ્રોજિનેઝ અને લેક્ટેટ ડીહાઇડ્રોજિનેઝ. તમને એમ થાય કે ઓલો એન્ઝાઇમ કાપી નાખે એવું નથી કરવાનું, બે નામ યાદ રાખવાના છે. કેમ કે આ તમને લાગે છે સિમ્પલ પ્રોસેસ, પણ ઇટ ઇઝ અ મલ્ટી સ્ટેપ, 2 સ્ટેપની પ્રોસેસ છે. બરોબર? આલ્કોહોલિક આથમણ, પછી લેક્ટિક એસિડ ફર્મેન્ટેશનમાં લેક્ટિક ડીહાઇડ્રોજિનેઝ, ગ્લુકોઝનું અપૂર્ણ દહન થવાથી 7% કરતા પણ ઓછી ઉર્જા મુક્ત થાય, એટલે એટીપી નું પ્રમાણ ખૂબ જ ઓછું થાય. આલ્કોહોલ ખરેખર હાનિકારક છે. જો યીસ્ટ છે એ 13% કરતા વધારે આલ્કોહોલ પ્રોડ્યુસ કરવા માંડે તો એનું ડેથ પણ થઈ શકે છે. બરોબર? સો ફર્સ્ટ ઓફ ઓલ ટેક અ સ્ક્રીનશોટ ઓફ ધીસ. તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. અને હવે આ ક્વેશ્ચન માટે મહત્વની વાત એ છે કે તમારા બુકમાં એક ચાર્ટ આપેલો છે, ડાબી સાઈડના પેજમાં એક ચાર્ટ આપેલો હશે. એ તમારી ચાર્ટને ઓબ્ઝર્વ કરવાનું છે. એ ચાર્ટમાં છેલ્લે પાયરુવિક એસિડ બને છે, પણ એમાં તમને વચ્ચે NaDH2 બનતું હશે એવું બતાવેલું છે. એટલે તમારી બુકમાં એ ચાર્ટ ઓબ્ઝર્વ કરી લેવાનો છે કે NaDH2 તમને એવું બતાવે છે કે NaDH2 અહીંયા બને છે અને અહીંયા પછી NaDH2 છે તે યુઝ થઈ જશે. બરોબર છે? બાકી છેલ્લા પેરેગ્રાફમાં તમને આવા પ્રશ્ન પૂછશે કે ભાઈ ખરેખર એટીપી ઉત્પન્ન થતા નથી, સંપૂર્ણ દહન નથી, એનો રસ્તો શું? તો એનો રસ્તો આપણી પાસે છે, જેનો રસ્તો છે તે ઝારક શોષણ.
બરોબર, તો આ સાથે આપણે આજનો લેક્ચર અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત કરીએ છીએ. આશા રાખું છું કે તમને સારામાં સારી રીતે સમજાઈ ગયું હશે. થેન્ક યુ વેરી મચ.